જે આ ભૂમિ ઉપર બેઠા છીએ, મોટી અસર ભૂમિની હોય છે, ત્યાં બેઠા છું એની કોરા હોય. આ જગ્યા સર્વેશ્વર ગૌધામ એટલે બીમાર ગાયો માટે. હવે મહત્વ કેમ છે આપણે જ્યાં બેઠા છીએ એનું, આ સ્થાનનું કેમ મહત્વ છે? પદ્મ પુરાણની અંદર પ્રસંગ છે. એક વાર બ્રહ્માજી આવ્યા ભગવાન વિષ્ણુ પાસે. ભગવાન ક્ષીરસાગર ઉપર સુતા હતા, શયન કરતા હતા. આવીને કીધું ભગવાનને કે અમારે તો તમારા દર્શન કરવા હોય ત્યારે અમે અહીંયા આવી જાય, ક્ષીરસાગર ઉપર અમને દર્શન થઈ જાય. યોગીઓને દર્શન કરવા હોય તો તમારે એના હૃદયમાં દર્શન કરી લે તમારા. તો સામાન્ય માણસને તમારા દર્શન ક્યારે થાય? નારદજી આવો પ્રશ્ન ભગવાનને કર્યો. તો ભગવાને કીધું નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય ન છે. હું વૈકુંઠમાં ક્ષીરસાગર ઉપર નથી રહેતો. નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય છે, યોગીઓના હૃદયમાં નથી રહેતો. તો ક્યાં રહશો? તો કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે જ્યાં મારા ભક્તો મારું ગુણ ગાતા હોય ને હું ત્યાં તિષ્ઠામિ એટલે ઊભો રહું છું. તિષ્ઠામિ નોટ ઊભો. તો ભગવાને એમ કીધું તિષ્ઠામિ ઊભો રહું છું, પણ હું મારું ઘર તો એ નથી. તો આપણને વિચાર આવે કે ભગવાનનું ઘર ક્યાં, ભગવાન ક્યાં મળે આપણને? તો પહેલો સહજ જવાબ એવો મળે કે મંદિરી ભગવાનનું ઘર. મંદિરી ભગવાનનું ઘર નથી. જો મંદિર ભગવાનનું ઘર હોય, ભગવાન 24 કલાક મળે આપણને. મંદિર 24 કલાક દર્શન ન થાય. સવારમાં 7 વાગે આરતી થાય, પછી દર્શન ખુલે તો 12 વાગ્યા સુધી. 12 વાગે ભોગ લાગી જાય, 4 વાગે લગી બંધ થઈ જાય. 1 વાગે 2 વાગે જાવ દર્શન ન થાય. વળી પાછું 4 વાગે ઉત્થાન થાય ભગવાનનું, તો સાંજે 8 વાગ્યા સુધી હોય. પછી 8 વાગ્યાથી બીજી સવાર 7 વાગે લીધે દર્શન થાય નહીં. તો મંદિરી ભગવાનનું ઘર નથી, ઓફિસ છે. તો ઓફિસનો કેમ સમય સાહેબ એટલા વાગે મળશે, તો આ ઓફિસ છે. તો ઘર કયું? તો પદ્મ પુરાણમાં ભગવાને કીધું છે કે ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્ય વસામ્ય. કે જ્યાં આગળ ગાય હોય, જ્યાં પાછળ ગાય હોય. અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, કે આગળ ગાય હોય, પાછળ ગાય હોય, આજુબાજુ બધે ગાય હોય. તો ગવા મધ્ય વસામ્ય. વસવામ્યમ એટલે રહેવું. ભગવાન વસવું એટલે રહેવું. ભગવાન એમ કહે છે કે જ્યાં ચારે બાજુ ગાય છે ત્યાં હું રહું છું. એટલે સાચું ઘર ગણો, ભગવાનનું સાચું સ્થાન ગણો તો એ ગૌશાળા કે જ્યાં આગળ પાછળ ભગવાન રહેલા છે. અને આપણને ખબર કેમ પડે કે ભગવાન છે? તો ભગવાનના પત્ની હોય ત્યાં ભગવાન હોય. તો ભગવાનના પત્ની કોણ? લક્ષ્મી. લક્ષ્મીનો વાસ ક્યાં છે? ગાયના ગોબરમાં. કે જ્યાં ગાયનું ગોબર પડ્યું છે ત્યાં સહજ ભગવાનનો વાસ હોય છે. તો તમે ગૌશાળામાં જાઓ તો આજુબાજુ બધે ગોબર પડ્યું હોય. બીજું, જે ગૌ સેવા કરે એના ઘરે પહેલું તો પૂરી દરિદ્રતા નો આવે. કામ દરિદ્ર નો આવે કે એને ત્યાં ગૌ માતા રોજ લક્ષ્મી આપે છે. દરરોજ એને દી ઉગે ને આત્મે ત્યાં સુધી ગૌ માતાને લક્ષ્મી આપે છે. દરિદ્રતા ન આવે, રોગ ન આવે. એનું કારણ છે કે જેનામાં સર્વ દેવમયી ગૌ માતા, એમાં ધન્વંતરી